પાલિકાના સત્તાધીશોએ કિલ્લાખોરી રાખીને વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાનું સભ્યપદ રદ કરવાનો કેસ કર્યો હતો, જેમાં ગાંધીનગર પાલિકા કોર્ટે બંને નેતાઓના વિરોધ અને વ્યાજબી ગણાવીને તેઓ સામે કોઈ ગુનો બનતો નથી તેવો ચુકાદો જાહેર કર્યો છે. અંકલેશ્વર નગરપાલિકાની કામગીરી સામે છાસવારે વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનુંગા સહિતના કોંગ્રેસના નગરસેવકો દ્વારા વારંવાર વિરોધ કરતા કાર્યક્રમો કરવામાં આવે છે. તેમાં જાન્યુઆરી માસમાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વિરોધ પક્ષના કોઈ પણ સભ્યનું પાલિકાના સત્તાધીશો સાંભળતા ન હતા અને કામ પણ થતા ન હતા. આ બાબતને લઈને પ્રજાલક્ષી વિચારધારા અને પ્રજાહિતના કાર્યો માટે વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ જાની અને ઉપનેતા શરીફભાઈ કાનુંગા સહિતના કેટલાક આગેવાનો દ્વારા નગરપાલિકા કચેરી નજીક જ ભેંસ આગળ ભાગવતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભેંસ બાંધવામાં આવી હતી અને ચારો નાખવામાં આવ્યો હતો, તેમજ તેની આગળ ભાગવત કથા વાંચવામાં આવી હતી. આ બાબતે વિવાદ ઉભો થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ મથક પહોંચી હતી, જોકે પોલીસે આ બાબતે કોઈ પણ કાર્યવાહી થતી ન હોય અને કાનૂની કેસ બનતો ન હોય તેવું તારણ આપીને આ વિવાદનો ત્યાં જ અંત લાવી દીધો હતો. જોકે નગરપાલિકા દ્વારા શાસક પક્ષે સત્તાના જોરે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સાઉથ ગુજરાત મ્યુનિસિપલ કમિશનરને કરાયેલી અરજીમાં બંનેના સભ્યપદ રદ કરવામાં આવે તેવી માંગણી કરવા હતી. તેમાં અનેકો કારણ આપવામાં આવ્યા હતા. તેમાં નગરપાલિકા આગળ કચરો કરવો, ગંદકી કરવી તેમજ ધાર્મિક લાગણી દુભાવે જેવાના કારણો આપવામાં આવ્યા હતા. આ બાબતનો કેસ મ્યુનિસિપલ કમિશનર કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારબાદ તેની વડી કચેરીમાં ગયો અને ત્યાર પછી ગાંધીનગર ખાતે મ્યુનિસિપલ કોર્ટમાં જતા આજે તેનો ચુકાદો આવ્યો હતો, જેમાં હુકમ કરવામાં આવ્યો હતો કે વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ જાની અને શરીફ કાનુંગા દ્વારા કોઈ જ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યો નથી. માત્ર તેઓ વિરોધ કરવા ખાતર જ આ કાર્યક્રમ કર્યો હતો. તેના થકી કોઈ ધાર્મિક લાગણી દુભાઈ નથી અને તેને લઈને આજે હુકમ કરવામાં આવ્યો હતો. જોકે વિપક્ષના નેતાઓના જણાવ્યા મુજબ તેઓ સામે આ કિન્નાખોરી રાખીને આ નગરપાલિકા દ્વારા અને તેના સત્તાધીશો દ્વારા આ અપીલ કરવામાં આવી હતી કે તેઓનું સભ્યપદ રદ કરવામાં આવે, પરંતુ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. અમે માત્ર પ્રજાહિતના કામ માટે જ વિરોધ કરીએ છીએ અને આવા કાર્યક્રમો કરીએ છીએ, જેને લઈને હવે નગરપાલિકાના સત્તાધીશો કિન્નાખોરી ભર્યા વલણ રાખી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો તેમ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.